વાલિયા ખાતે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા શ્રી રંગ નવચેતન હાઈસ્કૂલ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ વાલિયા દ્વારા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શ્રી રંગ નવચેતન હાઈસ્કૂલ વાલિયા ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલતા જાળવવા તેમજ પ્રદૂષણના દૂષણને નાથવા સામે પોતાનું પ્રિયજન માતાની યાદમાં એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા સુખદ હેતુ સાથે શ્રી રંગ નવચેતન હાઈસ્કૂલ વાલિયા ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા પટાંગણમાં 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું તેમજ રેલી પણ યોજાઈ હતી. આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, વાલિયા મામલતદાર શ્રદ્ધાબેન નાયક, તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ, વાલિયા ફોરેસ્ટ ઓફિસર MM ગોહિલ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો આજરોજ વાલિયા મુકામે નવચેતન હાઈસ્કૂલની અંદર 75માં વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું. અને એની અંદર સફાઈ અભિયાન છે. સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એવી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે. એટલે પેડનું એનું મહત્ત્વ શું છે, ઝાડનું વૃક્ષનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે. અને પર્યાવરણને લઈને પણ સારી એવી અમે વાતો કરી છે અને સારામાં સારું માર્ગદર્શન અમને મળ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને